રાદડિયા અને પ્રશાંત કુરાટ આ બંને ત્યાંથી આવે છે અને એમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે, તો આ એક મોટી વાત છે. આ જંગલેશ્વર ડિમોલિશનની ક્યાંક અસર દેખાય છે. બિલકુલ જનક, કારણ કે ગત ચૂંટણીમાં અહીં ભાજપની પેનલ જીતી હતી, પરંતુ જંગલેશ્વરમાં વિરોધ કરવામાં આવ્યા, આંદોલન કરવામાં આવ્યા, તેની અસર હવે ક્યાંક દેખાય છે. મોટો ઉલટફેર કોંગ્રેસ વોર્ડ નંબર 16 માં આખી પેનલ જીતી ગઈ છે. ભાજપની આખી પેનલનો સફાયો થયો છે. તો કોંગ્રેસ માટે રાજકોટના 4 કોર્પોરેટર જીતી ચૂક્યા છે. કોંગ્રેસે અહીંયા પરફોર્મન્સ કર્યું છે ને જંગલેશ્વરની સીધી અસર. ગૌરવ જંગલેશ્વરની ડિમોલેશનની સીધી અસર, ભાજપ સાફ, 4 કોર્પોરેટર સાફ, કોંગ્રેસ ઇન. શું થઈ રહ્યું છે ત્યાં રાજકોટની અંદર વોર્ડ નંબર 16 માં? ચોક્કસ જ જનક, જંગલેશ્વર ડિમોલેશનની અસર મતદાન ઉપર જોવા મળી છે. ખાસ કરીને જંગલેશ્વર વિસ્તાર કે જે વોર્ડ નંબર 16 ની અંદર આવે છે ને વોર્ડ નંબર 16 ની અંદર કોંગ્રેસના જે 4 ઉમેદવારો છે કે તેમને ભવ્ય વિજય છે તે મળ્યો છે. અત્યારે મોટો ઉલટફેર છે તે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જોવા મળી રહ્યો છે. ગત વખતે વોર્ડ નંબર 16 ની અંદર ભાજપની પેનલનો વિજય થયો હતો, જ્યારે આ વખતે જંગલેશ્વર ડિમોલેશનની અસર છે તે જોવા મળી છે અને કોંગ્રેસના 4 ઉમેદવાર છે તેમનો વોર્ડ નંબર 16 ની અંદર વિજય છે તે થયો છે અને જંગી મત સાથે તેમનો આ વિજય છે તે અત્યારે થયો હોવાના સમાચાર છે તે ત્યાં સામે આવી રહ્યા છે. બિલકુલ આભાર ગૌરવ. તો મિત્તલ, આપણે જોઈ રહ્યા છીએ કે બેશક આ ફાયદો કોંગ્રેસને થયો છે ને તમામ 4 કોર્પોરેટર જીત્યા.